યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજી વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન। હાલ ગુજરાતભરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં પણ સતત ત્રીજી વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજન દ્વારકાના હેલીપેડ ખાતે કરવામાં આવ્યું હતું અને આ 3 કલાકના પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી અનેક પતંગબાજો અહીં આવ્યા હતા અને આ તકે દ્વારકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે નાના નાના ભૂલકાઓ, દ્વારકાવાસીઓ તથા આજુબાજુના સ્થાનિક લોકોએ વિદેશી પતંગોને જોયા હતા અને પતંગો ઉડતા જોવાની મજા માણી હતી। ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆતમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને દેશ વિદેશથી આવેલા આ પતંગબાજોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો વખાણ કર્યા હતા। આજે દ્વારકામાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણી સાથે રાવલ સાહેબ છે, આપણે તેમને પૂછીશું કે શું સમગ્ર આયોજન છે। આજે દેવભૂમિ દ્વારકામાં સરસ મજાની પવિત્ર નગરીની આંગણે પતંગ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। 6મી તારીખે પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના આરેથી કર્યું। આજે અરબીના ઓવારે આપણે ઊભા છીએ। આજે 8મી તારીખે અહીંયા છીએ। 14મી તારીખ સુધી સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે દેવભૂમિ દ્વારકામાં આજે જે આયોજન છે એમાં 13 રાષ્ટ્રના પ્રતિનિધિઓ અલગ અલગ રાષ્ટ્રના છે, કેન્યાના છે, સાઉથ કોરિયાના છે, જાપાન, અલગ અલગ દેશના પ્રતિનિધિઓ આજે અહીંયા ઉપસ્થિત છે અને આંતરરાજ્યના પ્રતિનિધિઓ કેરળ છે, ઉત્તરાખંડ છે, યુપી છે, પંજાબ છે, ત્યાંથી પણ પતંગ ઉત્સાહિત પતંગ ઉડાડવા માટે એના પ્રતિનિધિઓ આજે હાજર છે અને અહીંયા જોઈએ છીએ આપણે ખાસ કરીને આ પતંગનો ઉત્સવ છે યુવાનોના માટે, હૈયાઓને થનગનતા માટે અથવા તો જેને કેને બાળકોને એની કાયપો છે, એની ચીચિયારીઓ, એની ચીસો અને એનો જે રોમાંચ છે એનો આજે આપણે અહીંયા પ્રત્યક્ષ નિદર્શન જોઈ રહ્યા છીએ, એનો આનંદ છે। કેમેરામેન હિતેન લાલ સાથે હું હર્ષ, દેવભૂમિ ન્યૂઝ, દ્વારકા। આપણા નરેન્દ્રભાઈનો સપનો છે કે આ ભારત વિશ્વગુરુ થાય। એ ગુરુ થવા માટેના આપણામાં સનાતન ધર્મમાં ગુણ છે, હિન્દુમાં ગુણ છે, એને નરેન્દ્રભાઈએ એક ઉજાગર કર્યા છે, એની પ્રસિદ્ધિ કરી છે। હકીકતમાં એક સમય એવો હતો કે આખી દુનિયા આખો વિશ્વ હિન્દુસ્તાન હતું, જેની અંદર સમય જતા જે ભાગલા થતા આવ્યા છે અને જે રીતે આપણા સંસ્કૃતિને, આપણા તહેવારોને આખી દુનિયા એટલા માટે માને છે કે આપણા સનાતન ધર્મની અંદર જીઓ ઓર જીને દો, આનંદ લિયો અને આનંદ લેવડાવો, આવો આપણો સ્વભાવ છે અને આનંદથી જીવીએ છીએ। જેની અંદર વર્ષની અંદર કેટલા બધા તહેવારો આવે છે, ગોકુળ અષ્ટમી આવે, હોળી આવે, દિવાળી આવે, 7મ 8મ આવે, એવા તો કેટલાય તહેવારો આવે છે કે જેની આ પરંપરા જળવાઈ રહે અને આપણી આવતી પેઢીને આનું એક મળે, એના માટેના આ કાર્યક્રમો એક નરેન્દ્રભાઈના દિમાગમાં આવ્યા છે। નરેન્દ્રભાઈ કાંઈ નવીન કર્યું નથી, નવીનભાઈએ જે સૂતેલી વસ્તુ હતી એને જગાડી છે, એના માટે આનું જેટલું આભાર માનીએ એટલું આપણા માટે ઓછું છે।